આજનું પેપર તમારું ખૂબ સરસ ગયું હશે, કેમ કે કાલે આપણે જે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર કાલે નાખેલું હતું મોર્નિંગમાં 2 પેપર આપ્યા હતા. તમને કીધું હતું કે પહેલું પેપર તમારે બરાબર કરીને જવાનું છે ને જોઈ લો આજે પહેલા પેપરમાંથી બધા સવાલ સેમ ટુ સેમ. આપણે પહેલો સવાલ આપ્યો તો આપણા પેપરમાં પણ પહેલો સવાલ છે. ત્રીજો સવાલ કે પછી 14 માર્કનો હોય કે પછી 7 માર્કનો હોય, બધા સવાલ સેમ ટુ સેમ પૂછાયા છે. તે આજે મેં તમને બતાવું કે કયો સવાલ ક્યાંથી પૂછાયો, કયા પેપરમાંથી પૂછાયો છે. તે કેસ સ્ટડી થોડી અલગ પૂછી, પણ તમે પેલી 3 કેસ સ્ટડી પ્રેક્ટિસ કરી જતે તો તમને આ પણ આવડી જતે. ને કેસ સ્ટડીમાં આપણે પોતાની રીતે લખવાનું હોય, તેમાં એવું જરૂરી નથી કે આપણે બુક પ્રમાણે જ આન્સર લખવાનો. ને આવ્યું આજે પેપર હતું એપ્રિલ 2025 બીએનું પેપર. જો આમાં સવાલ મેં હાઇલાઇટ કરી દીધા છે જે આપણા પૂછાયેલા છે તે કે બજાર ક્રિયાનું સંચાલનનો અર્થ. તો આપણે જતા રહ્યા પહેલાં પેપરમાં. જો આપણામાં પહેલો સવાલ છે, નંબર પણ ચેન્જ નથી થયા. બજાર ક્રિયા સંચાલન એટલે શું? તો ત્યાં પણ પહેલું, અહીંયા પણ પહેલું આવી ગયું સેમ ટુ સેમ. બીજું છે બજાર વિભાજન મનોવિજ્ઞાનના આધારો જણાવો. તો આધારો અંદરનો પેટા ટોપિક પૂછ્યો છે. આપણો ત્રીજો સવાલ જ છે બજાર વિભાજન એટલે શું. બજાર વિભાજનના 4 આધારો, તેમાંથી એક આધાર આપણને આજે પૂછેલો છે. પછી બજારકીય અંકુશનો અર્થ, તે છે આપણામાં છઠ્ઠો સવાલ. બજાર ક્રિયા અંકુશ એટલે છે સેમ ટુ સેમ. પછી છે બિન નફાકારક માર્કેટિંગ એટલે શું. બિન નફાકારક માર્કેટિંગ આવશ્યક 4 મુદ્દાઓ. તમને મેં કાલે પહેલું પેપર કીધું, પછી મેં તમને કીધું કે આપણું નવા ચેપ્ટર સિલેબસમાં એડ થયેલો છે, તેના બધા સવાલ તમારે કરવાના છે. તેમાં મેં તમને વિડીયોમાં પણ કીધું હતું કે હોઈ શકે પેપર સેટ આમાંથી 14 માર્કનું પૂછે, 7 માર્કનું પૂછે કે 2 માર્કનું. તો આ ચેપ્ટરમાંથી તે મારે ખ્યાલથી 14-15 માર્ક જેટલું પૂછેલું છે. અહીંયા 2-2 માર્કના 2 સવાલ પૂછ્યા, નીચે ટૂંકનોંધમાં 7 માર્કનો સવાલ પૂછ્યો. તે પણ મેં તમને સવાલો લખી જ આપેલા હતા કે બિન નફાકારક માર્કેટિંગ એટલે શું, નફાના આધારો જણાવો. તે પણ બતાવી દઉં. આ પહેલું મોડલ પેપર પૂરું થયું પછી મેં અહીંયા હેડિંગ આપી દીધું કે ન્યૂ ચેપ્ટર. બિન નફાકારક માર્કેટિંગ એટલે શું, પછી માર્કેટિંગની આવશ્યકતાઓ પૂછાઈ ગયેલી છે. મારા ખ્યાલથી ટૂંકનોંધમાં પૂછાઈ છે. હવે જો આપણે બીજો સવાલ આપેલો બજાર ક્રિયાના વિવિધ ખ્યાલો સવિસ્તાર સમજાવો, ને આપણા પેપરમાં બીજો સવાલ જ છે. જોઈ લો બજાર ક્રિયાના વિવિધ ખ્યાલો. જોઈ લો બીજામાં તમારા 12 માર્ક 14 માર્ક આવી ગયા. પછી આપણે અથવાના બંધો સવાલ આપેલા જ હતા કે ઓનલાઈન રિટેલ માર્કેટિંગની મર્યાદા અને પેદાશના જીવનચક્રના તબક્કા. તો આપણો ત્રીજા સવાલમાં જ આપ્યું છે. જોઈ લો ઓનલાઈન રિટેલ માર્કેટિંગના ગેરલાભો. ને તમને વિડીયોમાં મેં કીધું જ હતું કે ગેરલાભો ઇમ્પોર્ટન્ટ છે ને તે વંચાઈ જાય પછી તમારે લાભો વાંચવાના છે. ને બીજું પેદાશ જીવનચક્રના તબક્કા આવી ગયું સેમ ટુ સેમ પેપર. પછી ટૂંકનોંધ તો આપણી બંધે આવી જ ગઈ છે, બતાવી દઉં તમને. વેટ બિન નફાકારક માર્કેટિંગની કાર્યક્ષમતા પૂછાય કે બજાર વિભાજનના લાભો. તે આપણે મારા ખ્યાલથી મોડલ પેપર 2માં હતો સવાલ. બજાર વિભાજનના ફાયદા ક્વેશ્ચન 3નો બી. હવે તમારા ફ્રેન્ડના વિડીયો મોકલી દેજો. તમારા બધા મિત્રોને પણ જણાવજો કે આપણા ચેનલનું કરી જાય. આપણે બીજા સબ્જેક્ટના પણ મોસ્ટ ટાઈમથી વિડીયો લાવવાના છે. કાલના પેપર માટેના પણ આપણે પેપર બનાવીએ છીએ. આજે રાત સુધી તેનો વિડીયો આવી જશે. બેસ્ટ ઓફ લક. ને તમારા બધા મિત્રોને આપણો વિડીયો શેર કરી દેજો. ને જે લોકો હજી આપણા ગ્રુપમાં જોડાયા નથી તેને ગ્રુપમાં એડ થઈ જજો. ને જેટલા જણા મને મેસેજ કર્યો છે તેમને મેં બ્રોડકાસ્ટમાં એડ કરી દીધેલા છું. જે પણ આપણે વિડીયો અપલોડ કરશું પહેલાં તમને ડાયરેક્ટ બ્રોડકાસ્ટમાં સેન્ડ કરી દઈશું. પછી આ PDF હોય કે બીજું કંઈ નવું મટીરિયલ આવે કે બીજું કંઈ પણ IMP હશે તે આપણે ગ્રુપમાં અને બ્રોડકાસ્ટમાં બંનેમાં મોકલી દઈશું. ગ્રુપમાં એવું થાય કે આપણે મોકલીએ પણ અમુક વાર જોવાનું રહી જાય. બ્રોડકાસ્ટમાં જાય એટલે બધાને પર્સનલી પહોંચી જાય એટલે જોઈ લે. ચાલો બેસ્ટ ઓફ લક કાલના પેપર માટે. અને કાલનો વિડીયો આપણે જલ્દી જ અપલોડ કરતા છીએ, સાંજ સુધી આવી જશે.